તો મિત્રો આજે હું બનાવીશ ચટાકેદાર કચોરી ભેળ। મેં લઈ લીધી છે હાથમાં કચોરી અને હવે એને ભૂકો કરી નાખીશ। પછી મેં નાખી દીધું ચવાણું અને હવે નાખવાની છે સીંગ અને હવે નાખી દીધા લીલા કાંદા। હવે નાખીશું ગ્રીન ચટણી જે ખૂબ ટેસ્ટી હોય છે અને હવે મસાલો, પછી લીંબુ અને હવે નાખીશું આપણે મીઠી ચટણી। પછી આપણે મિક્સ કરી નાખીશું આ રીતના। તો આપણી ભેળ પણ હવે બનીને થઈ ગઈ છે રેડી, જુઓ તમે। તો મિત્રો આ છે આપણી ચટાકેદાર કચોરી ભેળ અને ઉપરથી નાખી દીધી સેવ અને સાઈડમાં આપી દીધી ગ્રીન ચટણી અને પછી ઉપરથી નાખી દીધો મસાલો અને લીંબુ। અને આવી ચટાકેદાર કચોરી ભેળ ખાવી હોય ને વાલા તો પોગી જાઓ ગણેશ કોલેજન ભેળમાં। તો ગાઈસ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મને ફોલો પણ કરી લેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।